ચા પી. વાહ દોસ્ત વાહ. હાઈ ક્લાસ રગડા જેવી. આવો ભાઈ. મજા આવી ગયો ભાઈ. કાલિયાની ચા એટલે ચા હો. અને આવા ભર ચોમાસે ચા પીવાની મજા જ કઈક અલગ છે હો ભાઈ. અરે એક નંબર એકડો. ચા પૈસા આપ્યા. પૈસા તમારી પાસે નથી? પૈસા નથી? નહીં. તો પૈસા નથી તો હું તું કયું ગધના અંદર એમ કેતો તો ચા પીવી ચા પીવી ચા પીવી હે? અરે ચા પીવા માટે પૈસાની થોડી જરૂર છે, ચા પીવા માટે તો મોઢાની જરૂર છે, સમજાણું? પણ ઈ પછી પૈસા તો દેવા પડે ને. દઈ આવજા હવે. ના 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 પૈસા નથી કીધું તો ખરી. મારે છે ને પૈસા ઉપાડવાના છે. એક કામ કર, અત્યારે તું દઈ દે પછી આપણે સમજી લેવું. લે ખાચન ઉપાડવાના જ છે ને. હા હા અત્યારે દઈ દે, સમજી લેવું ને પછી. એટલે ઉપાડીને 20 રૂપિયા પહેલે મારો હિસાબ ક્લિયર કરજે ચાનો. હા 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 રેડી, બધી થઈ જાય. ખીચામાં પૈસા નહીં, ચા પીવા ધોઈડા આવતા હોય. દઈ દઈ ને હું તને અમરાવમાં. જા. કેટલા રૂપિયા થયા? 20 રૂપિયા. 20 રૂપિયા. અલ્યો 20. રેડી. હાલ દેવાઈ ગયા ને? દેવાઈ ગયા. હાલ. એલા એ એટીએમ તો વાગ્યું જો. એ હા, એક કામ કર, તું અહીંયા ઉભો રહે, હું પૈસા ઉપાડીને આવું છું. કા ભાઈ હું અહીંયા હું કામ ઉભો રહું? હું કઈ ઇનામમાં લાગેલો છું? હું આવીશ ભેગો. હાલ. ના 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 એટીએમ માં અમે એક જ જણાને જવાની છૂટ હોય ને. અહીંયા કઈ ચોટલી બોટલી નથી ને અહીંયા કઈ લખેલું નથી. હું મારા પપ્પા ભેગો જાઉં છું ને તો હું એટીએમ માં જાવ જ છું એના ભેગો. કોઈ ના નો પાડે એટીએમ. હાલ હાલ. અરે એમાં એવું છે, હવે મારે તારી હારે ક્યાં છુપાવવું? હા હું મારા બાપાનું અકાઉન્ટ છે અને બાપાએ કીધું કે કોઈને પિન કેતો નહીં, સમજાણું? અને મને ના છે, સમજાણું? એટલે હું હમણાં ઉપાડવા જાય ને એટલે બાપા ડાયરેક્ટ ત્યાંથી ઓનલાઈન પિન ચેન્જ કરી નાખશે. ગજબ છે. તારા બાપને તારા ઉપર ભરોસો નથી. બોલો. એ એમ જ હોય ને, હવે આપણે ઉડાવરિયા ને. હા એ છે. હા ઉપાડતા ઉભો રહે. કેવો છોકરો છે, એના બાપને એની ઉપર વિશ્વાસ નથી. આજકાલના છોકરાઓમાં કઈ દમ નથી હો. મારામાં છે. હું જ હતી. આવ સૌદ હું કે બસ મોજે મોજ ભાઈ. હા ક્લાસમાંથી નીકળો તો ત્યાંથી તને જોયું, મેં કીધું ઊભો તો ઠીક જ છે, તું જાઉં લાવ ને. હા. શું કરે છે? અરે કાઈ નહીં. ઓલો ઋતિક છે ને જો સામે ઓલું એટીએમ માં પૈસા ઉપાડવા ગયો છે. અરે ભાઈ એને એક તો લોહી પીધું તું. કયું ના અમે સરદારબાગ બેઠા હતા તો કે ચા પીવી ચા પીવી ચા પીવી. હવે જેવા અમે ચા પીવા ગયા ને અને ચા નું બિલ દેવાનો વારો આવ્યો ને તો કે પૈસા તો મારી પાસે છે જ નહીં. પૈસા મારે એટીએમ માં ઉપાડવાના. 20 નો ફટકો મને દીધો. એટલે અત્યારે કઈ એટીએમ માં પૈસા ઉપાડવા ગયો છે. 20 રૂપિયા એટીએમ માં ઉપાડવા ગયો. અરે 20 રૂપિયા નહીં, એમ તો ઈ વધારે ઉપાડશે ને. 20 તું થોડા એ તો મુક બધું યાર, ચાથી મને યાદ આવ્યું. હાલ કઈ નાસ્તો બાસ્તો કરી હાલ. એ ભાઈ એ ઋતિકે ઓલરેડી મને 20 નો ફટકો દીધો છો ચામાં. નાસ્તાની ઓકાત આપણી નથી અને નાસ્તો મારે કાઈ નથી કરાવવો. તારે કરવો હોય તારી રીતે કરી લે. હા એટલે યાર કઈ ઘૂઘરા ને સમોસા ને એવું કઈ ખાય યાર. એ ભાઈ તને ઘૂઘરા ખરાવાના ચક્કરમાં હું ઘૂઘરા જેવો થઈ જાય હો. વાર ઠીક. નાસ્તા બાસ્તાની વાત હાલે છે હે? ઈ કાઈ નહીં. તે પૈસા ઉપાડી લીધા? હા યાર ઉપાડી લીધા પૈસા. વાહ ભાઈ વાહ. નાસ્તો કરાવે છે, નાસ્તો કરાવે હાલ. અરે પૈસા તે ઉપાડ્યા અને નાસ્તો હું કેમ કરાવું? તું કરાવી દે. એ ના હો ભાઈ, આમાંથી એકેય રૂપિયો વાપરવાનો નથી. તો ઉપાડ્યા કા? અરે આ મારા બાપાના પૈસા, સમજાણું? અમે ઘરમાં એકેય રૂપિયો રોકડો રાખતા જ નથી. હા ક્યારેક જરૂર પડે તો ભીખ માંગી લે, પણ અમે એટીએમ માંથી પૈસા ન આ તો જરૂર પડી ને એટલે ઉપાડવા પડ્યા, સમજાણું? કહો મૂર્તે. અચ્છા એવું છે. એક મિનિટ ફોન આવ્યો. હા પપ્પા. એ હા હા પૈસા ઉપાડી લીધા છે. અરે તમે ફોન રાખશો તો હું ઘરે ફટાફટ આવીને. હા ફોન તો રાખો. બાપાનો ફોન હતો, ઘરે બોલાવ્યો છે. સારું હાલો હું જાઉં. અરે હું જાઉં? આપણે નાસ્તાનું ડિસ્કશન ચાલુ હતું પછી હવે કયો નાસ્તો કરાવશે કોણ? તું કરાવી ડિસ્કશન નો ધ એન્ડ થઈ ગયો, કેમ કે છે ને તમે બે નાસ્તો નથી કરાવતા અને હું તો હાવ કરાવવાનો જ નથી, એટલે નાસ્તાનો અહીંયા પતી. હાલો. અરે યાર નાસ્તાની વાત સાંભળી ને તો મારા પેટમાં ગુડગુડ ગુડગુડ થવા માંડી. હજી વિચાર લે ને યાર, નાસ્તો કરાવી તો કરાવી દે ને ભાઈ. એમાં હું છે, બે માણાનું પેટ ભરાઈ જાય. તું મને હાવ ભિખારી ના હાવ ખરાબ માણા કહી દે ને તો હું નાસ્તો ન કરાવું. મને એવું લાગે છે કે આ નમતું નહીં મૂકે મારા દોસ્ત. તું હું તો કઈ કરાવવાનો જ નથી. બોલ. તું કરાવી દે. મને એવું લાગે છે કે આ બેમાં મારે જ કુરબાની દેવી પડશે. જેમ મેં ચા પીડાવી ને લાગે છે એવી રીતે હું કરાવી દઉં નાસ્તો. એમ હું બોલ્યો? અરે નાસ્તો કરાવી દઉં. બીજું હું હવે ભૂખ મને લાગી છે. મને આ કાનમાં થોડુંક ઓછું સંભળાય છે. અરે નાસ્તો કરાવી દઉં એમ કે. ઓહો જરજરી આવી જવારી આંખમાં. એમ નહીં 10 મિનિટ માનું મગજ કેમ ચેન્જ થઈ ગયું બેટા? મને લાગે છે એનું હૃદય પરિવર્તન થઈ ગયું લાગે, એટલે એને બિચારાને એમ થતું હોય ને કે હવે નાસ્તો કરાવી દઉં. એમાં હું છે આજકાલ હાર્ટ એટેક બહુ બધાને આવે છે. તો મેં તો હાર્ટ એટેક આપણા દિલમાં આવે એની કરતા આપણું દિલ આપણું હૃદય પરિવર્તન કરી નાખીએ. બે ગરીબને નાસ્તો કરાવી દે. બોજ લઈને ના ફરવું પડે ને. તું ગરીબ તું અમને ભિખારી કહી ને તો અમે એક્સેપ્ટ કરી લેવું. તું નાસ્તો કરાવતો હોય ને તો કાઈ વાંધો નહીં. હાલો તું મારા ભગવાન. ના ના હું ઇન્સાન બરોબર છું. ખવડાવતો હોય તો ગમે એને ભગવાન, સવાલ જ નથી. હાલ હાલ હાલો નાસ્તા આપણે કરવાના. વાહ ભાઈ વાહ, મને તો લાગતું તું કે તું ખાલી છે ને ઘોડાઓ પાવમાં પતાવી દેયો, પણ આ તો તું મોટો નાસ્તો કરાવવાનો છે. અરે ભાઈ એમાં કેવું છે ખબર છે, આપણે કોઈને નો ખરાવીને ત્યાં લગીને એને ધાણાદારે નો ખરાવી, પણ જો આપણે ખવડાવવા ઉપર આવ્યા ને તો પછી 5 સ્ટાર હોટલ હું 7 સ્ટાર હોટલ હું ખાવું હવે ખાઈ જાવ ને ભાઈ. ખાઈ ખાઈને તમે કેટલું ખાવો? તમે ખાવ તો તમારું પેટ ને તમારી આકેલી મને દુઆ દે. વાહ ભાઈ વાહ, આજે તો મને એવું થાય છે કે તારા મોઢામાં ઓલું દઈ દો. શું દઉં? ઘી શક્કર. હા ઘી શક્કર દઈ દો. અરે જી દાદા 2 મિનિટ ખાલી તમે શાંતિ રાખો, હમણાં તમને ઓર્ડર આપું.
ઓકે તો પછી જામ સામેથી આપણને પૂછવા આવે હા ભાઈ આપણે આજે વ્યવસ્થિત નાસ્તો કરવો જોઈએ. અરે વ્યવસ્થિત બોલો બોલો પેલે શું ખાવું છે તમારે બોલો ચા પીવી છે વેફર ખાવી છે ગાંઠિયા ખાવા છે ભજીયા ખાવા છે પૂરી ખાવી છે શાક ખાવું છે શું ખાવું છે પેલા છે ને એક નંબર ગરમા ગરમ આઈસ્ક્રીમ ગાંઠિયા ઓકે કાંઈ વાંધો નહીં તમારી માટે હું ગાંઠિયાનો ઓર્ડર દઈને આવું બેવો તમે હો? ઓકે ચટણી કઈ હાલ છે લીલી કે લાલ લીલી લીલી. ઓકે લીલી ચટણી કાંઈ વાંધો નહીં હો ખબર ઓલો જેવો નાસ્તો લઈ આવે ને આપણે ફટાફટ ખાઈ જ નાખવાનો અને જેવો પતે ને એવો ડાયરેક્ટ બીજો ઓર્ડર દઈ દેવાનો બરાબર છે. આપણે એને ગેપ દેવું તો કઈક બોલશે ને કે ભાઈ હવે કેટલું ખાવું બરાબર છે. એવો કાંઈ ગેપ દેવાનો જ નથી. આપણે ખાધા જ રાખવાનું છે. મોટું બિલ કરવાનું હોય મોટું. અરે આજે વ્યવસ્થિત ખાઈ જ નાખવું છે. તું મોજ કર યાર મોજ. જે ખાવું હોય ખાઈ જ લેવાનું છે આજે પેટ ભરીને. આજે એને બતાડીશું કે નાસ્તો કેને કરાવ્યો કહેવાય 100%. આવ્યા કે નહીં ભાઈ? અરે આવે આવે ગાંઠિયા આવે હો આહાહા. જો આ આવી ગયા દાદા લાવો લાવો લે આ તારી સ્પેશિયલ લીલી ચટણી આર્યા ભાઈ હવે લે લીલા મરચા ક્યાં છે આમાં? બધું ખાઈ જ લેવું છે તમારે. ખાવ ખાવ ક્યાં ભેગી હોય તો જ મજા આવે યાર. એલા ગાંઠિયા તો પૂરા થઈ ગયા. નવા મંગાઈ. અરે કાંઈ વાંધો નહીં આપણે બીજા લઈ લઈ આ તો ખાલી જરીક મજા હતી બાકી આપણે જેટલું ખાવું એટલું ખાવાની છૂટ જ છે તમ તારે ઉભો રહે લેતો આવું હા લાવા ડીશ ફટાફટ લઈ આવો. હા હા પેલા ગાંઠિયા પતી ગયા બીજા ગાંઠિયા આવી ગયા બીજા ત્રીજા જેટલી વાર ખાવ એટલી વાર ખાઈ લેજો મોજ કરો ગાંડા આજે આપણે મોજ જ કરવાની છે કારણ કે મોજે મોજ રોજે રોજ ગાંઠિયા ભેગી ચા હોય ને તો મજા આવે. અરે મજા હું મજા જ લેવાની છે ચા પી જા કાકા ત્રણ ચા લઈ લ્યો ત્રણ ચા આવી જાવ જો કાકા લે બોલો હવે કઈ ઘટે એક કામ કર ચા આવી હે ને પડીકા લઈ લે પડીકા. અચ્છા પડીકા લેવા હા ઉભા રે પડીકા હું જ લેતો આવું હા આજ તો કરી જ નાખવાનું છે. આજે એનું કરી જ નાખવું છે. અરે યાર મરચો બહુ તીખો આવી ગયો. લે ખા મરચા જ. હવે બોલી જાવ હવે કઈ મંગાવવાનું છે હવે કઈ નાસ્તો કરવાનો બાકી છે તો બોલી જાવ ના ના હવે તો નથી કરવો. હાલ છે હવે. જોઈ લેજો હજી કઈક પેટમાં આમ જગ્યા હોય વેફર બેફર ના ના હું આમ તો હારો માણસ છું. તારું કરી નું નાખું. ઓકે કાંઈ વાંધો નહીં હાલો 500 ગ્રામ ભજીયા ખાઈને કે તારું કરી નો નાખું ભજીયા નહીં ગાંઠિયા. હા ગાંઠિયા સોરી મારી ભાન ભૂલાઈ ગઈ હાલો તો એક કામ કરો હવે જરીક તમે આગળ હાલતા થાવ તો હું જરીક બિલ દઈને આવું રેડી રેડી. હા તારું બેગ લઈ લે. હિસાબ પતી ગયો વાહ ભાઈ વાહ. હા કેટલા થયા? અરે કાંઈ નહીં હવે 2020 રૂપિયા ખાલી હવે એવું છે. એક મિનિટ ફોન આવી. હા. હા બાપુજી. હા આવું છું ખીજાવમાં ગાયરું કાઢે. હા આવું જ છું. હા પૈસા મારી પાસે જ છે. હા પૈસા લઈ પૂછ્યું પૈસા ક્યાંક પડી ગયા. ના ના પૈસા પડ્યા નથી પૈસા આર્યા તારા પૈસા આર્યા હાલે હવે એમાંથી જરીક છે ને ખાલી 2020 રૂપિયા ઓછા છે હમણાં આપણે નાસ્તાનું બિલ દીધું ને એના હો એમ નહીં 2020 રૂપિયા એટલે તે મારા પૈસાનો નાસ્તો કરાવ્યો. હા એલા એ અને 20 રૂપિયા છે ને. અરે 20 રૂપિયા ઓલી ચાના બાકી હતા ને એ વળી ગયા એલા એ એટલે આ મારા પૈસાનો નાસ્તો હે એમ નહીં મને ઈ ન સમજમાં આવતું. આ પૈસા તારી પાસે આવ્યા ક્યાંથી? એની માટે બેટા તારે ઉપર જવું પડશે ઉપર જો એક મિનિટ ફોન આવ્યો. રેડી એટલે કથા
દોસ્તાના નામે દુશ્મન હે તારે મને પેલા નો કહેવાય કે આ પૈસા યા પડ્યા તા લે ભાઈ પૈસા અને ઈ પૈસાનો તે મને નાસ્તો કરાવ્યો અને પાછો ઉપકાર કરતો તો મારા ઉપર અરે એમાં એવું છે કે યાની આજે હું તને પૈસા દઈ દઈશ ને તો મને ખબર છે તું 50 રૂપિયાનો અમને નાસ્તો ન કરાવત એટલે પછી અમારે આ પ્લાન કરવો પડ્યો ને એમાં કેવું છે આજ લગીન કે છે ને અમને કોઈ દી 20 રૂપિયાનો નાસ્તો નથી કરાવ્યો એટલે પછી આજે તારું સીધે સીધું 2000 નું કરી નાખ્યું મજા આવી ને બાકી 2000 નું ભરપેટ નાસ્તો કરવાની હે મોજ આવી ગઈ હો યાર એ બુદ્ધિ વગરના અરે મારા બાપાના પૈસા હતા અરે મારા બાપાએ એને મને જિંદગીમાં કોઈ દી 20 રૂપિયાનો ભરપેટ નાસ્તો નથી કરાવ્યો તો તમે ખુશ થા તારા દોસ્તારે આજે તારા બાપના પૈસામાંથી તને 2000 નો નાસ્તો કરાવ્યો ખુશ થવા વાળી વાત છે 2020 એ બુદ્ધિ વગરના અરે અમારા બાપાના પૈસા હતા હવે મને મહિનો દી સુધી જમવાનું નહીં આપે કાઈ વાંધો નહીં મહિનો દી લગીને આજે નાસ્તો કર્યો છે ને એને હજમ કરતા થઈ જાય તમ તારે હાલો અમે જાય અમને તો મજા આવી ગઈ આજે થેન્ક યુ થેન્ક્સ ફોર નાસ્તા હાલો એલા એ આ તો દોસ્તાના નામે દુશ્મન હતા આવા દોસ્તારો કોઈ દી રખાય નહીં આ તો આપણું કરી નાખે હવે હું મારા બાપાને હું જવાબ દઈ એક કામ કરું ક્યાંક ભાગી જાઉં